ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો? ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ, નાળાઓ, પુલિયાઓ, ગામનું સ્મશાન, ગામની આંગણવાડી, ગામનો પાણીનો સંપ, પાણીની ટાંકી, ગામની સરકારી શાળા, ગામમાં દવાખાનું હોય તો દવાખાનું, ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર, ગામની અંદર જે કંઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ, ધારદાર અને બેધડક રજૂઆત ગ્રામ સભામાં ગામનો સભ્ય કરી શકે છે. પણ ગામના સભ્યને ખબર હોય તો ને. ગુજરાતની સરકારે 8 ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના 5મા પોઈન્ટમાં એવું લખ્યું છે કે ધારાસભ્યોને જાણ કરવી. મને તો આજે જાણ નથી. આજે 13મી તારીખ છે. 8 તારીખે સરકારે જે નિર્ણય લીધો એની જાણ 13 તારીખે પણ ઓફિશિયલી મને કોઈએ નથી કરી. પણ મારા ભાઈબંધ, દોસ્તારો, મિત્રો છે એમની પાસેથી મને આ માહિતી મળી ગઈ એટલે મેં તાત્કાલિક અર્જન્ટમાં નક્કી કર્યું કે હું વિડીયોના માધ્યમથી તમને જણાવું. કેમ કે ટીવી વાળા આપણને આવું ક્યારેય બતાવશે નહીં. ટીવીમાં બધી વાતો જે જનતાને બિલકુલ કામની ન હોય, જનતાના જે જીવન છે એને લાગુ જ ન પડતી હોય એવી બધી બાબત ટીવીમાં આવશે. આવા મહત્વના મુદ્દા ટીવીમાં નહીં આવે. એટલે એ જવાબદારી મારી છે.